દર્શક મિત્રો, નોન સ્ટોપ નેશન બુલેટિન પહેલા એઆઈ એન્કર આસ્થા સાથે જુઓ દેશ વિદેશના સમાચાર સંક્ષિપ્તમાં। નમસ્કાર, હું છું આસ્થા। આજની મહત્વની ખબરો પર નજર કરીએ। પહલગામ આતંકવાદી હુમલાની ઘટનાને લઈને રશિયાએ આતંકવાદ સામેની લડાઈમાં ભારતને ટેકો આપવાની પ્રતિબદ્ધતાની વાત કરી। રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાત કરી તેમજ પહલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં રાજધાની દિલ્હીમાં વડાપ્રધાન મોદીએ સતત ત્રીજા દિવસે મહત્વની બેઠક યોજી। વડાપ્રધાન મોદીએ આજે રક્ષા સચિવ સાથે બેઠક કરી। ગઈકાલે વડાપ્રધાને વાયુસેનાના વડા સાથે બેઠક કરી હતી, જ્યારે શનિવારે નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી પણ પ્રધાનમંત્રીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા। પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થિતિ તણાવપૂર્ણ છે, ત્યારે ભાજપના નેતા વી મુરલીધરને મીડિયા અહેવાલને ટાંકીને જણાવ્યું કે 104 પાકિસ્તાની નાગરિકો કેરળમાં છે। હું જાણવા માંગુ છું કે તેમાંથી કેટલા લોકોને દેશ નિકાલ કરવામાં આવ્યો છે। કેનેડામાં ફરી એકવાર હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। ટોરન્ટોમાં હિન્દુ વિરોધી એક પરેડનું આયોજન કરવામાં આવ્યું અને સોશિયલ મીડિયાના ટ્વીટ મુજબ માલ્ટન ગુરુદ્વારા ટોરન્ટોમાં કે ગેંગ બેશરમીથી 8 લાખ હિન્દુઓને ભારત પરત મોકલવાની માંગ કરવામાં આવી। માલ્ટનના ગુરુદ્વારામાં કથિત રીતે હિન્દુ વિરોધી પરેડ નીકળી હતી। કેનેડામાં ખાલિસ્તાની પરેડ બાદ નવનિયુક્ત વડાપ્રધાન કારની પર સવાલ ઉઠી રહ્યા છે। રાજસ્થાનના બાગીદોરાના ધારાસભ્ય અને ભારતીય આદિવાસી પાર્ટીના નેતા જયકૃષ્ણ પટેલને ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોની ટીમે 20 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા। મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ પોસ્ટ ગ્રેજ્યુએટ 2025 મુદ્દે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સીસને નોટિસ પાઠવી જવાબ માંગ્યો। સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીમાં નીટ પરીક્ષાને વધુ પારદર્શક બનાવવાની માંગ કરવામાં આવી છે। સુપ્રીમ કોર્ટ આવતા અઠવાડિયા કેસની સુનાવણી કરશે। મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ મંદિરના ગેટ નંબર 1 પર આગ લાગતા થોડીવાર માટે અફરાતફરી મચી હતી। ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાય છે। આગ એટલી ભયાનક હતી કે કિલોમીટરો દૂર સુધી તેના ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિના કારણે આગામી 3 દિવસના સમયગાળા દરમિયાન રાજસ્થાનના અનેક ક્ષેત્રોમાં કરા સાથે ભારે વરસાદ પડવાની સંભાવના છે। પ્રદેશના બિકાનેર, જેસલમેર, બાડમેર, જોધપુર, નાગોર, પાલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી ફિલ્મો પર 100% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે। અમેરિકાના ફિલ્મ ઉદ્યોગ ખૂબ જ ઝડપથી તૂટી રહ્યું છે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે। તેમણે અન્ય દેશો પર અલગ અલગ પ્રોત્સાહન આપીને ફિલ્મ નિર્માતાઓ અને સ્ટુડિયોને અમેરિકાથી દૂર આકર્ષવાનો આરોપ મૂક્યો છે। આભાર। આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે 9 વાગે એઆઈ એન્કર આસ્થા સાથે।